एक वक्त कृष्ण भगवान अर्जुन ने कहसे કે એ અર્જુન, આજે હું ભક્તોને મળવા જઉં છું, તારે આવવું છે? તારે અર્જુન કે હવ મારે આવવું છે. સાહેબ, કૃષ્ણ અને અર્જુન ભક્તોને મળવા માટે જાય છે. આ કૃષ્ણ ભગવાનનો એક ભગત હતો ને, એ હોળ ખેડતો હતો, શેતર ખેડતો હતો. એટલે દૂરથી કૃષ્ણ ભગવાનને જોયા એટલે આ શેતર ખેડતો તો એવું કે આવા ને આવા કે ચોથી હેડે આવું. અર્જુન હોબળી ગયો કે કૃષ્ણ ભગવાન તમારા આવા ભક્તો, તમને એવું કહે છે કે આવા ને આવા ચોથી હેડે આવું? કે અર્જુન ચિંતા કરે નહીં, એ ભગતને હું વરદાન આપું છું. આજે એની 20 વીઘા જમીન હોય તો 40 વીઘા થઈ જાય, 10 ભેંસો છે તો 20 ભેંસો થઈ જાય, 2 બોર હોય તો 4 બોર થઈ જાય. પેલો અર્જુન કે તમને આવું બોલો તો એ તમે વરદાન આલો? કૃષ્ણ ભગવાન કે અર્જુન, મારી માયાને કોઈને ખબર નહીં, હું કયા ચીલે ચલવું છું એ કોઈને ખબર પડે નહીં. કે હેડ બીજા ભગતના ઘેર. બીજા ભગતના ઘેર જ્યાં એ ભગત ગરીબ હતો, એને એક ઝૂંપડી હતી અને ફક્ત એક બકરી હતી, પણ એનો ભાવ વિશાળ હતો. સાહેબ, જ્યારે કૃષ્ણજીને જોયા એટલે એને દોટ મૂકી, મારા ભગવાન આયા, મારા ભગવાન આયા, મારા ભગવાન આયા. તારે અર્જુનને ખબર પડી કે ભગત ઓને કહેવાય કે જે અમારા હમું દોટ મૂકી, કેટલો બધો ભાવ છે. સાહેબ, કૃષ્ણજીને વંદન કર્યા, અર્જુનજીને પણ વંદન કર્યા કે પધારો પધારો, મારી ઝૂંપડીએ પધારો. અને ઝૂંપડી પધાર્યા પછી અર્જુન એવું કહે છે કે હે કૃષ્ણ ભગવાન, ખરેખર તો વરદાન ઓય આલ્યા જેવું છે, ઓનામ ભાવ વધારે. એટલે કૃષ્ણજીએ કીધું અર્જુન અત્યારે નહીં, આપણે હવારે વરદાન આલીશું, અત્યારે નહીં આલવાનું. કે પેલાને તરત આલ્યું તું કે એને તરત આલ્યું એ તારે જોવાનું નહીં, ઓને હવારે જ મળશે. અને સાહેબ, ઓની એક બકરી હતી, એ બકરી દોઈ અને દૂધ કાઢ્યું અને દૂધનો પ્રસાદ કૃષ્ણ અને અર્જુનને આપી દીધા. 2 જણને ઝૂંપડીમાં હુવાર્યા. આ ગરીબના જે છોકરા હતા, બૈરા હતા, એ બધા બહાર ઠંડીના હુર્યા અને ઓને અંદર હુવાર્યા. એટલે રાત્રે પણ અર્જુન કહેશે કે કૃષ્ણજી સવારમાં સારું વરદાન આપજો હો, ઓની ગરીબી દૂર થઈ જાય એવું વરદાન આપજો. કે હારું અર્જુન, તું અત્યારે સૂઈ જા, સવારની વાત સવારે. સાહેબ, સવાર પડ્યું તારે અર્જુન કહે છે કે સરસ વરદાન આલો. કૃષ્ણ કે વરદાન આલું છું અર્જુન, કે ઓની એકની એક બકરી મરી જાય. અર્જુન તો ભરચ્યો કે આ તો એકેય બકરીઓને મારી દીધી. કે હે ભગવાન, મને સમજણ ના પડી, તમે જો વરદાન આલવાનું હતું ત્યો વરદાન નહીં આપ્યું, જો નહોતું આપવાનું ત્યો વરદાન આલ્યું. તારે કૃષ્ણ ભગવાન કહેશે, બહુ સાંભળવા જેવી વાત કરી એમને, કહીએ અર્જુન, જ્યારે આપણે પહેલા ભગતના ત્યાં જ્યાં ને, એ ભગતે આપણને આવકાર નહોતો આપ્યો, તોય મેં એને 40 વીઘા જમીન કરી આલી, 4 બોર કરી આલ્યા અને 20 ભેંસો કરી આલી. કેમ? કે એ મારા ભજનમાં કોઈ દાડો આવે જ નહીં. 40 વીઘા જેની જમીન હોય, 4 બોર હોય, 20 ભેંસો હોય, એ કોઈ દાડો ભજન સત્સંગમાં જઈ જ ના કે, એટલે મેં વરદાન આલ્યું. અને આ ગરીબની જે બકરી હતી ને, એ બકરીમાં આ ગરીબની સુરતા રહેતી હતી, બકરી ઓમ જ રહેતી હતી. એટલે બકરી મેં મારી નોશી એટલે એની સુરતા ત્યાં બંધ થઈ જઈ. હવે સદંતર નિરંતર મારા ઉપર આવી જઈ, પરમાત્મા ઉપર આવી જઈ છે. આ જ સાચું વરદાન છે, બીજી બધી તુચ્છ બાબતો છે. કારણ કે આ વરદાન અખંડ છે, એટલે અખંડ વરદાન એને મળે કે જે સદગુરુની નિષ્ઠામાં હોય,
જે પરમાત્માની નિષ્ઠામાં હોય એને અખંડ વરદાન મળે છે અને સદંતર નિરંતર આ પરમાત્મામાં લીન રહું એના જેવું વરદાન બીજું કોઈ નથી સાહેબ. આ અખંડ વરદાન છે. બોલો સતગુરુ ભગવાન કી જય.